આજે મને જે જાણકારી મળી છે, મોટાભાગે મીડિયાના માધ્યમથી જ જાણકારી મળી છે કે વોર્ડ નંબર 11માં અને વોર્ડ નંબર 2માં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. અમે તો પહેલેથી જ કહેતા હતા કે ઉમેદવારોએ બળજબરીથી શોધીને એમને ફોર્મ ભરાવડાવવામાં આવ્યા છે અને આજે એનું જ પરિણામ કોંગ્રેસ ભોગવી રહી છે. જ્યારે પોતાના મનથી ઈચ્છા ના હોય અને જબરજસ્તીથી ફોર્મ ભરાવે ત્યારે આવા દ્રશ્યો ઊભા થવા સ્વાભાવિક છે. જે વ્યક્તિ કોંગ્રેસમાં જોડાવા ના માંગતો હોય, ફોર્મ ભરવા ના માંગતો હોય, એમનો અંતરાત્મા બી તૈયાર ના થતો હોય, એમને પોતાને શરમ આવતી હોય, એટલા માટે આજે એમને સ્વૈચ્છિક રીતે પોતાના ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરત ખેંચ્યા છે. આ ઘટના જે બની છે એ ઉમેદવારને પોતાના મનથી કરેલી ઘટના છે. હું તો કોંગ્રેસના મિત્રોને અપીલ કરું છું કે જ્યારે કોઈ ઉમેદવાર સ્વૈચ્છિક રીતે પોતાની રીતે ખસી જવા માંગતો હોય તો આપણે ઘર્ષણ ઊભું કરી અને શું સાબિત કરવા માંગીએ છીએ. જ્યારે આપણે આવું ઘર્ષણ સરકારી કચેરી ખાતે કરીએ છીએ તો ચોક્કસથી સરકારની ફરજ બને છે, એટલે પોલીસ તંત્ર હોય કે સરકારી તંત્ર હોય આવી ઘટનાઓ ન બને એના માટે પ્રયાસ કરી રહી છે.